રહ્યા છે જે વડોદરાના તુલસીધામ 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। જી હા, વડોદરામાં અકસ્માતની ઘટના જ્યાં તુલસીધામ 4 રસ્તા પાસે કાર સવારે દંપતીને અડફેટે લીધા। કારમાં સવાર દારૂના નશામાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કારમાંથી દારૂની બોટલ અને પોલીસની પ્લેટ પણ મળી આવી છે। ઘટનામાં દંપતીને ઇજા થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। માંજલપુર પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, થોડા ઘણા દિવસોથી અમદાવાદમાં તો અકસ્માતની ઘટના વધી છે, જો કે વડોદરામાંથી પણ એક બાદ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે। વધુ એક અકસ્માતની ઘટના સામે આવી, ક્યારે, ક્યાં આગળ, કેવી રીતે અકસ્માત સર્જાયો, શું કોઈ કાર્યવાહી કરવામાં આવી? રવિ, બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરા શહેરના તુલસીધામ 4 રસ્તા પાસે કાર સવારે દંપતીને અડફેટે લેતા આખો મામલો સામે આવ્યો છે, જેમાં કાર સવાર દારૂના નશામાં હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે અને કારમાંથી દારૂની બોટલ અને પોલીસની પ્લેટ પણ મળી આવી છે। મહત્વની બાબત છે કે કાર ચાલક પોલીસ કર્મીનો પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું છે અને કાર સવાર દંપતીને અડફેટે લેતા બાઇક પર સવાર દંપતીને ગંભીર ઈજા પહોંચી છે અને ઈજાઓ થતા દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે લોકોએ જે નશેબાજ કાર ચાલક છે તેને પકડીને માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે અને માંજલપુર પોલીસે નશેબાજ કાર ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે કાર ચાલક સામે પ્રોહિબિશન અને ગેરકાયદેસર પોલીસના નામનો પ્લેટ લગાવવાનો ગુનો દાખલ કર્યો છે। બિલકુલ રવિ, પૂરી માહિતી માટે આભાર।